નર્મદાના રાજપીપળામાં હિટ એન્ડ રનની ઘટના બની। રાજપીપળા કાળિયાભૂત મંદિર પાસે તંબુ બાંધી રોડની બાજુમાં તરબૂચ વેચતા દેવી પૂજક પરિવારના દંપતી રાત્રે મંડપ પાસે સૂતા હતા, ત્યારે વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે દંપતી પર ગાડી ચડાવી દેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ હિટ એન્ડ રનના બનાવમાં રાજપીપળા ટેકરા ફળિયા પ્રાથમિક શાળા નજીક રહેતા નગીન દેવજી પૂજક અને તેમના પત્ની જસીબેન દેવી પૂજકના મોત થયા છે। રાત્રિના સમયે તરબૂચ વેચવા બાંધેલા મંડપ પાસે આ દંપતી સૂઈ ગયો હતું, ત્યારે વહેલી સવારે કે મોડી રાત્રે અજાણ્યા ગાડીના ચાલકે દંપતી પર ગાડી ચડાવી દેતા બંનેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજવા પામ્યું હતું। ઘટનાની જાણ થતાં જ રાજપીપળા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આ ઘટનામાં પોલીસે તપાસ આદરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે।